નમસ્કાર ગુજરાત દેશ દુનિયા અને ગુજરાતના આજના તાજા અને મોટા સમાચારોની માહિતી મેળવીએ તો લોકસભા ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં ભાજપ દ્વારા બનાવવામાં આવ્યો છે મોટો પ્લાન। લોકસભા ચૂંટણી માટે આચાર સંહિતા લાગુ થાય તે પહેલાં જ ભાજપ સરકાર દ્વારા જાન્યુઆરીના છેલ્લા અથવા તો ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં ઉમેદવારોના નામ જાહેર થઈ શકે છે। પહેલી યાદીની અંદર પીએમ મોદી, રામનાથસિંહ અને અમિત શાહના નામની જાહેરાત થશે। ગત લોકસભા ચૂંટણીની અંદર પાર્ટી દ્વારા 131 સીટો જીતી શકી ન હતી અને હવે આ વખતે 164 સીટોનું ક્લસ્ટર બનાવીને કેન્દ્રીય મંત્રીઓ અને મોટા નેતાઓને જવાબદારી સોંપવામાં આવી રહી છે, જેમાં અમિત શાહનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે અને ભાજપ આ વખતે ફરી એકવાર વધારે સીટો સાથે ફરી એકવાર જીતવાની તૈયારી માટે આ મોટો પ્લાન પણ બનાવી રહી છે। તો એ સાથે જ સોના અને ચાંદીના ભાવની અંદર પણ ઘટાડો જોવા મળેલો છે। સોના અને ચાંદીના ભાવની અંદર આજે ઘટાડો નોંધાયો છે, જેમાં આજે 24 કેરેટ સોનાની અંદર 168 રૂપિયાનો ઘટાડો થયો છે અને જેના કારણે સોનું અત્યારે 62,247 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર 24 કેરેટ સોનું ટ્રેડ કરી રહ્યું છે, જ્યારે 22 કેરેટ સોનું 57,018 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર હાલ બજારની અંદર વેચાઈ રહેલું છે। ચાંદીના ભાવની અંદર પણ 545 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે અને અત્યારે ચાંદી 71,295 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહેલી છે। તો એ સાથે જ દેવા માફી અંગે પણ મહત્વના સમાચાર સામે આવ્યા છે। ગુજરાતના ખેડૂતોના માથે 1 લાખ કરોડનું દેવું છે, જે દેશની અંદર ગુજરાત 9મા ક્રમ ઉપર આવે છે અને જો રાજ્યની વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર 47.51 લાખ ખેડૂતોએ લોન લીધી છે અને જે 1 લાખ કરોડ રૂપિયાથી પણ વધુ છે અને સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતો ઉપર છે અને આંકડા મુજબ 99.97 લાખ ખેડૂતોએ બેંકો પાસેથી લોન લીધેલી છે અને આ લોનની રકમ 1.47 લાખ કરોડ રૂપિયાથી પણ વધુ છે। તાજેતરની અંદર જ નાણાં મંત્રાલયે કૃષિ લોન ઉપર પૂછાયેલા પ્રશ્નો ઉપર આ જવાબ આપતા આ સંપૂર્ણ વિગત આપવામાં આવી છે, જેમાં ગુજરાત માથે 1 લાખ કરોડનું દેવું જોવા મળ્યું છે અને જેમાં પણ આ ખેડૂતોનું દેવું છે અને આખા દેશની અંદર ગુજરાત દેવાની અંદર 9મા ક્રમ ઉપર આવી રહેલું છે। સાથે જ તાજેતરની અંદર એટલે કે 15મી ઓગસ્ટ 2023ના રોજ તેલંગાણાની સરકારે ખેડૂતોનું 1 લાખ રૂપિયા સુધીનું એટલે કે કૃષિ લોન માફ કરી છે। ત્યારે ફરી એકવાર દેવા માફીનો મુદ્દો ચર્ચાની અંદર આવેલો છે। બીજું બાકી રહેલું 2023 અને વર્ષ 2024માં વિધાનસભા અને લોકસભાની ચૂંટણી 10થી વધારે રાજ્યોની અંદર આવવા જઈ રહી છે, જેમના કારણે સરકાર ખેડૂતોને રાહત આપી શકે છે અને દેવું પણ માફ કરી શકે છે, જેવી પણ આશા ખેડૂતોને જોવા મળી રહેલી છે। અને હજી ગુજરાત માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય, કારણ કે ગુજરાત માથે 1 લાખ કરોડનું દેવું હજી પણ દેવામાં આવી રહેલું છે ને આ દેવું ખેડૂતો દ્વારા લોન લેવામાં આવી રહેલી છે। એટલા માટે જ્યારે કમોસમી વરસાદ થાય છે ત્યારે ખેડૂતોને અનેક વિસ્તારોની અંદર અનેક જિલ્લાઓની અંદર સરકાર દ્વારા સહાય પણ ચૂકવવામાં આવતી હોય છે। ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચારની અંદર આગળ વધીએ તો ગુજરાતની અંદર ફરી એકવાર કમોસમી વરસાદ અને માવઠાને લઈને આગાહી કરવામાં આવી છે। રાજ્યની અંદર હાલ કાતિલ ઠંડીની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે। હવામાન વિભાગે ગુજરાતમાં અનેક જિલ્લાઓની અંદર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, આણંદ સહિતના જિલ્લાઓની અંદર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। કમોસમી વરસાદના કારણે ઠંડીની અંદર પણ ગુજરાતની અંદર વધારો થતો જોવા મળી રહેલો છે। લોકસભા ચૂંટણી પહેલા ઘટી શકે છે પેટ્રોલ ડીઝલના ભાવ। સાઉદી અરેબિયાએ ફેબ્રુઆરી માટે નિકાસ ગ્રેડ ક્રૂડ ઓઇલની કિંમતમાં હાલ ઘટાડો કરીને 27 મહિનાની નીચી સપાટીએ કરી દીધી છે। સાઉદીએ બેરલ દીઠ કિંમતની અંદર $2નો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે અને હાલમાં બ્રેડ ક્રૂડ ઓઇલ $77.13 પ્રતિ બેરલ ઉપર ટ્રેડ કરી રહ્યું છે। જો ભારત સરકારની ઓઇલ કંપનીઓ સાઉદીમાંથી નીચા ભાવે વધુ ક્રૂડ ઓઇલ આયાત કરવાની અંદર સફળ થાય છે
તો લોકસભાની ચૂંટણી પહેલાં પેટ્રોલ અને ડીઝલના ભાવની અંદર સારો એવો ઘટાડો જોવા મળશે, જેવા પણ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહેલા છે. તો એ સાથે જ પીએમ કિસાનનો હપ્તો પરત લેવામાં આવશે. કેન્દ્ર સરકારે બિહારના 81,595 અપાત્ર ખેડૂતોને પીએમ કિસાન યોજનામાંથી બાકાત રાખ્યા છે, જેઓ પીએમ કિસાન યોજનાનો લાભ લઈ રહ્યા હતા. આ સાથે જ તેની રિકવરીની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. જો કોઈ વ્યક્તિ આવકવેરા ચૂકવે છે અથવા તો અગાઉ અથવા હાલની અંદર બંધારણીય પદ ધરાવે છે અને ડોક્ટર, એન્જિનિયર, વકીલ, સીએ વગેરે છે, તો તેમને આ યોજનાનો લાભ મળી શકશે નહીં. જો કોઈ વ્યક્તિ આ યોજનાનો લાભ ખોટી રીતે લે છે તો સરકાર તેમની પાસેથી પૈસા વસૂલ કરી શકે છે. પીએમ કિસાન યોજનાનો લાભ મેળવવા માટે તમામ યોજનાઓ માટે જે નિયમો છે અને જે શરતો છે, જેનું સંપૂર્ણપણે પાલન કરવું પડશે. જે બાદ જ પીએમ કિસાન યોજનાનો હપ્તો તમે મેળવી શકો છો. અને અપાત્ર તમે જણાશો, એટલે કે તમે નિયમો અને શરતોનું બરાબર રીતે પાલન નહીં કરો અને એ પાત્રતાની અંદર નહીં આવતા હોય તો સરકાર તમારી પાસેથી પણ જે તમારા ખાતાની અંદર 2,000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે, જે પણ પરત લેવા માટે આદેશ જારી કરી શકે છે. તો એ સાથે જ મિત્રો, પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ખાતા ધારકોને તેમણે જમા કરેલી થાપણો ઉપર વ્યાજ રૂપિયા 1 લાખની રકમનું અકસ્માત વીમા કવચ, ઝીરો બેલેન્સ સુવિધા, રૂપે ડેબિટ કાર્ડ, લાભાર્થીને સામાન્ય શરતોથી ભરપાઈ ઉપર તેમના મૃત્યુ ઉપર 30,000 રૂપિયાનો વીમો, સમગ્ર ભારતની અંદર ગમે તે જગ્યાએ નાણાંનું સરળતાથી ટ્રાન્સફર, સરકારી યોજનાના લાભાર્થીઓ આ ખાતાની અંદર ડીબીટી અંતર્ગત યોજનાનો સીધો લાભ, સાથે જ 6 મહિના સુધી આ ખાતાની સંતોષકારક કામગીરી બાદ ઘર દીઠ એક ખાતાની અંદર, તેમાં પણ મહિલા ખાતાઓ માટે રૂપિયા 5,000 સુધીના ઓવરડ્રાફ્ટની સુવિધા ઉપલબ્ધ આપવામાં આવે છે. તેમજ પેન્શન અને વીમા સેવાઓ એક્સેસ કરવા જેવી વિવિધ સુવિધાઓ પણ તમને જનધન ખાતા ધારકોને આપવામાં આવી રહી છે. તે સાથે જ દેશની અંદર જનધન ખાતાઓની કુલ સંખ્યા 50 કરોડને પાર થઈ ગઈ છે, જેમાંથી 56% ખાતા મહિલાઓના છે. તમે ખેડૂત છો અને હજી પણ તમે ખાતું નથી ખોલાવ્યું તો વહેલી તકે ખાતું ખોલાવી લેજો, કેમ કે સરકાર દ્વારા જનધન ખાતાની અંદર સંબંધિત કોઈ પણ નવી અપડેટ લાવી શકે છે અને સરકાર દ્વારા જનધન ખાતાની અંદર ગમે ત્યારે સહાયના પેટે પૈસા પણ જમા કરાવવામાં આવી શકે છે. અને આ તમામ પ્રકારની જે સુવિધા છે, જે પણ જનધન ખાતા ધારકોને ફ્રીની અંદર આપવામાં આવી રહેલી છે, જેમાં આ કિસ્સાની અંદર તમારે નજીવી રકમ ચૂકવવી પડશે ને જેના અંદર તમને મૃત્યુ ઉપર 30,000 રૂપિયા સુધીનું રિફંડ પણ આપવામાં આવી રહેલું છે. તો એ ઉપરાંત ઉત્તરાયણની મજા પણ બગડવાની છે. ઉત્તરાયણના દિવસે રાજ્યની અંદર કેટલાક ભાગોની અંદર વરસાદ થઈ શકે છે. 14 જાન્યુઆરીના રોજ વાદળો રહેશે અને પવન મધ્યમ રહેશે. 14 અને 15 જાન્યુઆરીના રોજ ઉત્તર પશ્ચિમી પવનો રહેશે. 15 જાન્યુઆરીએ પવન સારો રહેવાની સંભાવના દર્શાવવામાં આવી છે. કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં 12 અને 13 જાન્યુઆરીએ વરસાદની આગાહી કરવામાં આવી છે. 9 તારીખથી લઈને 13 જાન્યુઆરી દરમિયાન ઉત્તર ભારતના રાજ્યોની અંદર કરા સાથે વરસાદ પડી શકે છે અને જેને લઈને રાજ્યની અંદર ઠંડી વધશે અને ઉત્તરાયણ દરમિયાન ગુજરાતની અંદર પણ વાદળ છવાયું વાતાવરણ જોવા મળી શકે છે, જેવી પણ આગાહી દર્શાવવામાં આવી રહેલી છે. મહિલાઓને થવાનો છે મોટો ફાયદો. કેન્દ્રની મોદી સરકાર દેશની 75 લાખ મહિલાઓ માટે મોટી જાહેરાત કરી છે. કેબિનેટ બેઠકની અંદર ઉજ્જવલા યોજના અંતર્ગત બીજા તબક્કાને હાલ હવે મંજૂરી આપવામાં આવી હતી અને આ અંતર્ગત 75 લાખ નવા મફત એલપીજી કનેક્શનનું વિતરણ કરવામાં આવશે. હાલની અંદર 9.60 લાખ કરોડ મહિલાઓ ઉજ્જવલા યોજના અંતર્ગત લાભ મેળવી રહી છે અને નવા
ફ્રી એલપીજી કનેક્શનના વિતરણ બાદ તેમની સંખ્યા 10 કરોડને પાર પણ થઈ જશે અને હાલ ગેસ સિલિન્ડર ઉપર 200 રૂપિયાની સબસિડી પણ આપવામાં આવી છે અને સરકાર દ્વારા ફરી એકવાર નવા 75 લાખ નવા કનેક્શન છે જે ફ્રીની અંદર વિતરણ કરવામાં આવશે અને ઉજ્જવલા યોજના અંતર્ગત આ બીજા તબક્કાની અંદર ફ્રીની અંદર ગેસ સિલિન્ડર આપવામાં આવશે, ગેસ કનેક્શન આપવામાં આવશે જેવી પણ મોટીને મહત્વની જાહેરાત કરવામાં આવી છે અને આ જાહેરાતથી મહિલાઓને મોટો ફાયદો થવાનો છે. તો એ સાથે જ પૈસા ઉપાડવાની અંદર હવે તમને તકલીફ પડી શકે છે. જો આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક નહીં હોય તો પીએફ ખાતામાંથી પૈસા ઉપાડતી વખતે તમારે સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. જ્યારે પીએફ ખાતામાંથી પૈસા ઉપાડવામાં આવે છે ત્યારે આધાર કાર્ડ સાથે લિંક કરેલા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવે છે જે દાખલ કર્યા બાદ જ પ્રક્રિયા પૂર્ણ થાય છે અને જો તમારા આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક નહીં હોય તો ઓટીપી મેળવી શકાશે નહીં અને તમારી પ્રક્રિયા અધૂરી રહેશે, જેથી કરીને તમે પૈસા ઉપાડી શકશો નહીં. એટલા માટે જે પણ લોકોના પીએફ ખાતા છે તેઓ પોતાના આધાર કાર્ડ સાથે પોતાનો મોબાઈલ નંબર જરૂરથી લિંક કરાવી લેજો, નહીં તો તમારે પૈસા ઉપાડવાની અંદર તકલીફ પડી શકે છે. તો એ સાથે જ ડ્રોનની ખરીદી ઉપર સરકાર આપશે 17% સબસિડી. કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોને એગ્રીકલ્ચર ડ્રોન ટેકનોલોજી આપવા માટે પ્રોત્સાહનના ભાગરૂપે 75% સુધીની સબસિડી આપી રહી છે. ખેડૂતો ઉપરાંત કૃષિ તાલીમ સંસ્થાઓ અને કૃષિ યુનિવર્સિટીઓ, કૃષિ ઉત્પાદક સંસ્થાઓ, કૃષિ સ્નાતક યુવાનો, SC/ST કેટેગરી અને મહિલા ખેડૂતોને આનો લાભ આપવામાં આવી રહેલો છે. સાથે જ કૃષિ તાલીમ સંસ્થાઓ અને કૃષિ યુનિવર્સિટીઓને ડ્રોનની ખરીદી ઉપર 100% અથવા તો 10 લાખ સુધીની ગ્રાન્ટ પણ આપવામાં આવશે જેવી પણ મોટી જાહેરાત કરવામાં આવી રહેલી છે. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચારની અંદર આગળ વધીએ તો સુરતની અંદર રોગચાળાનો કહેર વધતો જોવા મળ્યો છે. સુરતમાં છેલ્લા 24 કલાકમાં ન્યુમોનિયાના 2 લોકોના મોત થઈ ચૂક્યા છે. એક 3 મહિનાનું બાળક તેમજ એક અન્ય રેસિડન્ટ તબીબીનું ન્યુમોનિયાના કારણે મોત નીપજ્યું છે. સિવિલ હોસ્પિટલની અંદર સારવાર દરમિયાન બંનેના મોત નીપજ્યા છે. બીજી તરફ કોલેરા તેમજ ડાયરિયાના કેસની અંદર પણ વધારો થતાં સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર હાલ દોડતું થયું છે. શહેરના વરાછા વિસ્તારની અંદર જગદીશનગરની અંદર રોગચાળો વધુ ફેલાઈ રહ્યો હોવાની પણ માહિતી હાલ મહાનગરપાલિકાને મળી રહી છે. તો એ ઉપરાંત 100 રૂપિયાની જૂની ચલણી નોટને લઈને ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા ઉપર દાવો કરવામાં આવી રહ્યો છે કે આરબીઆઈ 100 રૂપિયાની જૂની નોટો ઉપર પ્રતિબંધ મૂકવાનું વિચારી રહી છે અને હવે આ નોટોથી ટ્રાન્ઝેક્શન શક્ય નહીં બને. દાવો કરવામાં આવી રહ્યો છે કે આરબીઆઈએ 31 માર્ચ 2024 સુધીમાં 100 રૂપિયાની જૂની નોટો ઉપર બદલવાની સૂચનાઓ આપી છે. પરંતુ તમને મિત્રો ખાસ જણાવી દઈએ કે આ દાવો સોશિયલ મીડિયા ઉપર તદ્દન ખોટો છે. આરબીઆઈ અથવા તો સરકાર દ્વારા આવો કોઈ જ પ્રકારનો નિર્ણય નથી લેવામાં આવેલો અને 100 રૂપિયાની નોટ પહેલાની જેમ હજી પણ ચલણમાં છે અને ચલણની અંદર ચાલતી રહેશે જેવું પણ નિવેદન આપવામાં આવી રહેલું છે. એટલા માટે આવી ખોટી ખબરોથી મિત્રો તમારે જરૂર બચવું જોઈએ. તો એ સાથે જ કોરોનાને લઈને ફરી એકવાર નવી એડવાઇઝરી બહાર પાડવામાં આવી છે. કોરોનાના નવા પ્રકારના વધી રહેલા કેસોના કારણે એમ્સ હોસ્પિટલમાં કોવિડ-19ના શંકાસ્પદ અને પોઝિટિવ કેસની જાણ કરવા માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. એમ્સ દિલ્હીના ડાયરેક્ટરે હોસ્પિટલના વડાઓ સાથે બેઠક યોજી હતી અને કોવિડ-19 પરીક્ષણ નીતિ મુજબ ગંભીર તીવ્ર શ્વસનશેપ જેવા લક્ષણો ધરાવતા દર્દીઓ, જેમાં તીવ્ર શ્વસનશેપ, 38 ડિગ્રી સેલ્સિયસનો સતત તાવ અથવા તો WHO મુજબ છેલ્લા 10 દિવસની અંદર ઉધરસનો સમાવેશ થાય તો તેવા લોકોને કોરોના હોઈ શકે છે જેવી પણ એડવાઇઝરીની અંદર માહિતી આપવામાં આવી રહેલી છે. તો એ સાથે જ મિત્રો આધાર કાર્ડ અપડેટને લઈને મોટી અપડેટ સામે આવી છે. NCRની સૌથી મોટી યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાના આધાર કેન્દ્રની અંદર ઇન્ચાર્જ નિશુ શુક્લાનું કહેવું છે કે
બાળકો પુખ્ત વયના થાય તે પહેલા 2 વાર આધાર કાર્ડ અપડેટ કરાવવું ફરજિયાત છે. જો તમે આમ નહીં કરો તો આધાર કાર્ડ ઉપયોગી રહેશે નહીં. પ્રથમ વખત 5 વર્ષની ઉંમર અને બીજી વખત 15 વર્ષની ઉંમરે બાયોમેટ્રિક અપડેટ કરવું ફરજિયાત છે. લોકોને આધાર સેવા કેન્દ્ર ઉપર જઈને નિર્ધારિત સમય દરમિયાન આધાર કાર્ડ અપડેટ કરવું જોઈએ જેવું પણ કહેવામાં આવ્યું છે. એટલે કે તમારા નાના બાળકો હોય જેનું આધાર કાર્ડ છે તમારે 15 વર્ષની અંદર 2 વાર અપડેટ કરવાનું રહે છે. પહેલી વાર આધાર કાર્ડ જ્યારે બાળકો 5 વર્ષના હોય છે ત્યારે અપડેટ કરવાનું રહે છે અને બીજી વાર 15 વર્ષના બાળકો થાય તે પહેલાં એકવાર આધાર કાર્ડ અપડેટ કરવું જોઈએ. અને જો તમે આમ નહીં કરો તો તમારું આધાર કાર્ડ માન્ય રહેશે નહીં જેવી પણ માહિતી જાહેર કરવામાં આવી રહેલી છે. ખેડૂતો માટે પણ ખુશીના સમાચાર સામે આવ્યા છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા મોટી ભેટ આપવામાં આવી છે. ખેડૂતોને ખેતરની અંદર પાણી વાળવા હવે રાત્રે ઉજાગરા નહીં કરવા પડે. મોડાસા ખાતે યોજાયેલે એક કાર્યક્રમની અંદર સીએમ દ્વારા કહેવામાં આવ્યું છે કે ડિસેમ્બર 2024 સુધીમાં ખેડૂતોને રાતને બદલે દિવસે વીજળી આપવામાં આવી શકે છે જેવી પણ જાહેરાત કરવામાં આવી હતી. રાજ્યની અંદર છેલ્લા ઘણા સમયથી ખેડૂતો દિવસે વીજળીની માંગ કરી રહ્યા છે કારણ કે રાતના સમયે ખેતરની અંદર અનેક મુશ્કેલીનો સામનો પણ ખેડૂતોને કરવો પડે છે. જેને ધ્યાનમાં રાખતા આ નિર્ણય ખેડૂતોના હિતની અંદર લેવામાં આવેલો છે અને ગુજરાતની અંદર ખાસ કરીને ડિસેમ્બર 2024 પહેલાં ખેડૂતોને દિવસે પણ વીજળી આપવામાં આવશે જેવી પણ મહત્વની જાહેરાત સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવી રહેલી છે. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચારની અંદર આગળ વધીએ તો આધાર કાર્ડ ધારકો માટે પણ મોટી ભેટ આપવામાં આવી છે. આધાર ઓથોરિટી UIDAએ સત્તાવાર રીતે અપડેટની અંદર સમય મર્યાદા વધારવાની માહિતી આપી છે. ઓથોરિટીએ કહ્યું છે કે નાગરિકો તરફથી મળેલા સકારાત્મક પ્રતિસાદને ધ્યાનમાં રાખીને આધાર અપડેટ કરવાની સમય મર્યાદા લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને હવે 14 માર્ચ 2024 સુધી કોઈ પણ ફી ચૂકવ્યા વિના માય આધાર પોર્ટલ દ્વારા આધાર કાર્ડ અપડેટ કરી શકાશે. ઓથોરિટીએ કહ્યું છે કે 15 ડિસેમ્બર 2023 થી આગામી 3 મહિના એટલે કે 14 માર્ચ 2024 સુધી સમય મર્યાદા લંબાવવાનો નિર્ણય પણ લેવામાં આવેલો છે. તો એ સાથે જ મિત્રો આયુષ્યમાન કાર્ડને લઈને મોટા અને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજના હેઠળ હોસ્પિટલની અંદર દાખલ થવાથી લઈને 15 દિવસ સુધી સરકાર હોસ્પિટલનો તમામ ખર્ચ ઉઠાવે છે. પરિવારના તમામ સભ્યો આરોગ્ય યોજનાનો લાભ મેળવી શકે છે. આમાં કોઈ પણ વય મર્યાદા નક્કી કરવામાં નથી આવી. લાભાર્થીઓને કેશલેસ સારવારનો પણ લાભ મળે છે. એટલે કે તમારી પાસે આયુષ્યમાન કાર્ડ છે અને તમારે કોઈ પણ પ્રકારનું દવાખાનું આવ્યું છે તો તમે સરકાર માન્ય હોસ્પિટલોની અંદર જઈને મફતની અંદર સારવાર કરાવી શકો છો. જેમાં પણ દાખલ થવાથી લઈને 15 દિવસ સુધી તમારો જે ખર્ચ આવે છે જે સંપૂર્ણપણે સરકાર ભોગવશે. એટલા માટે તમારી પાસે જો આયુષ્યમાન કાર્ડ ના હોય તો નજીકના CVC સેન્ટરની અંદર જઈને ત્યાંથી તમે આયુષ્યમાન કાર્ડ મિત્રો કઢાવી શકો છો અને સાથે જ તમે મોબાઈલની અંદર પણ ઓનલાઈન આયુષ્યમાન કાર્ડ મિત્રો કઢાવી શકો છો.